સિંગલ ક્રોશે બેક લૂપમાં સી, ફરીથી સિંગલ ક્રોશેના ઉપર આવશે લોંગ સિંગલ ક્રોશે. આમ જ આપણે આ રાઉન્ડને પૂરું કરશું. આમ જ આપણને કરતા જવાનું છે. ઓકે, જેટલી લંબાઈ આપણને જોવે એટલા વધારે રાઉન્ડ્સ આપણે કરશું. આમાં આપણે કલર ચેન્જ કરવાના છે, તો આપણે થોડા રાઉન્ડ્સ કરીએ અને પછી આપણે જોઈએ કે કલર કેવી રીતે ચેન્જ કરવાનો છે યાર્નનો. આપણા 4 રાઉન્ડ્સ થઈ ચૂક્યા છે. જો 1 2 3 4. ઓકે, અને હવે આપણને કલર ચેન્જ કરવાનું છે. यहाँ આપણું આ રાઉન્ડમાં લાસ્ટ સ્ટિચ બાકી છે. આપણે સિંગલ ક્રોશે કરવું. હવે यहाँ આપણને લોંગ સિંગલ ક્રોશે કરવાનું છે. टू लूप છે કાંટા પર. હવે આપણે ન્યૂ કલરને જોઈન કરશું અને એમાંથી જ પાસ કરશું. ઓકે, ગ્રીનને ખેંચશું બરાબર અને આ પર્પલ. હવે यहाँ આપણાને નોર્મલ સિંગલ ક્રોશે લેવાનું છે. સો આપણે લોંગ સિંગલ ક્રોશે કરો. હવે નેક્સ્ટ સ્ટિચમાં આપણાને પર્પલ સી કરવાનું છે સિંગલ ક્રોશે. ઓકે, આ આપણો રાઉન્ડ ચેન્જ થઈ ગયો. ફર્સ્ટ સ્ટિચ પર આપણે માર્કિંગ કરી કાઢશું. જો ગ્રીનને હવે આપણે કટ કરી નાખશું થોડો લંબો રાખીને.